હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. સવારમાં ગુડ મોર્નિંગ. જો હું બનાવું છું સવારમાં બ્રેકફાસ્ટ નાસ્તો. તો એમાં હું પુલ્લા બનાવું છું. તો 4 ચમચી હું ચણાનો લોટ લઉં છું, 2 ચમચી રાગીનો લોટ, 1 મોટો ચમચો સોજી લઉં છું. હવે આપણે તેમાં મસાલા કરીએ. 1 મોટી 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, ધાણા જીરું પાવડર 2 ચમચી, મીઠું સ્વાદ મુજબ, બે ચમચી તલ, અડધી ચમચી અજમો. આ બધા મિક્સ વેજીટેબલ લીધા છે. ગાજર, ડુંગળી, બટાકું, આદુ, લસણ બધું જ નાખ્યું છે આમાં. આ બધું આપણે અંદર નાખી દઈએ. થોડીક અડધી ચમચી જેટલી હિંગ નાખીએ, 1 લીંબુનો રસ, અને બધાના બેલેન્સ કરવા માટે થઈને 1 ચમચી ગુરુખાંડ. ચપટીક આપણે આ ધાણા નાખીએ. થોડા પડ્યા હતા તો એ નાખ્યા. હવે આપણે મિક્સ કરી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણું આ ખીરું તૈયાર થઈ ગયું. જો આવું ખીરું રાખવાનું પુલ્લા ઉતારવાના. આ બહુ મસ્ત વેજીટેબલ પુલ્લા, અને બહુ શરીરને બધા જ ગુણો મળે તેવા છે. ગાજર છે, બીટ છે, પછી અંદર મેં ડુંગળી નાખી, બટાકું નાખ્યું, કોથમીર, મરચાં, આદુ બધું જ છે. એટલે આમ શિયાળામાં બહુ મસ્ત લાગે. સવારમાં આ નાસ્તો મળી જાય તો મસ્ત મજા પડી જાય ચાના સાથે ખાવાનો. અને સાંજના તમે કરો તો તેમાં તમે ટામેટાની ચટણી હોય, પછી કેચઅપ હોય, એના સાથે ખાઈ શકાય. વેટ લોસ કરવા માટે પણ આ સારું છે. તમે બે દિવસે તમે ખાઓ તો તમારા વેટમાં પણ તમારે ફેર પડી જાય. તમે ડાયટ કરતા હોય તો તમે બે દિવસે તમે કરો, અને એમને તમારે રોજ ખાવું હોય તો પણ તમે રોજ 2-3 પુલ્લા તમે ખાઈ શકો. જો આપણે આ રીતે પુલ્લો ફરો કરી દેવાનો. મસ્ત સરસ બને છે. જો આપણે પલટાવી દીધું પુલ્લો. તો ફ્રેન્ડ્સ, આપણો આ હેલ્ધી નાસ્તો, હેલ્ધી પુલ્લા આપણા તૈયાર થઈ ગયા છે. જો તમે પણ આ રીતે બનાવજો. મેં અંદર લોટ બધા ઉમેર્યા છે, 2 લોટ. એ લોટથી આપણા માટે, શરીર માટે બહુ સરસ છે, ગુણકારી છે. તમે પણ બનાવજો. થેન્ક યુ, આભાર.